તો ભક્તો ચૈત્ર નવરાત્રિ આવી રહી છે. થોડાક સમય પહેલાં મેં જે વિડીયો બનાવ્યું હતું ચૈત્ર નવરાત્રિના બાબતમાં મેં તમને કીધું હતું કે નેક્સ્ટ વિડીયોમાં આગળ શું કરવાનું છે એ હું તમને જણાવીશ. તો આજે હું જણાવું છું કે ઘટ સ્થાપનામાં કઈ વસ્તુ જોઈએ. તો ચાલો જાણીએ. એ પહેલાં મારા વિડીયોને લાઇક કમેન્ટ શેર જરૂરથી કરી દેજો અને જય માતાજી જરૂરથી લખી દેજો. માતાજીના ઘટ સ્થાપના માટે આટલી વસ્તુ જોઈએ. તો કઈ વસ્તુ? પહેલી વસ્તુ છે બાજોટ, લીલું સ્થાપન, મગ, તાંબાનો કળશ, નાગરવેલના પાન, સૂકો મેવો અને પાકેલા ફળ, છૂટા ફૂલ, ફૂલનો હાર, ધરો, નેપકિન, આસન, પંચામૃત, તુલસીપત્ર, શ્રીફળ 2, આરતીની થાળી, જુવારા વાવવા માટે કોળિયા, જુવાર, ઘઉં, કાળી માટી, ચોખા, અબીલ ગુલાલ, કંકુ, ચંદન, સિંદૂર, માતાજીની મૂર્તિ અથવા 4 નંગ સોપારીના. તો આ બધી જ વસ્તુ ભેગી કરીને આપણે માતાજીની પૂજા કરશું. તો માતાજીની પૂજામાં જોડાવા માટે તૈયાર રહેજો. મારી સનાતનનો મહિમાની ચેનલમાં આપણે લાઈવ થઈને માતાજીની પૂજા કરશું અને આની માહિતી પણ હું તમને જણાવીશ કે ક્યારે લાઈવ કરવામાં આવશે. અને આ વિડીયોને બધે શેર કરી દેજો. જય માતાજી.